નમસ્કાર મિત્રો, 10 ગ્લોબ સાયન્સ શાળા પરિવાર વતી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આ પ્રકરણના અંત તરફ જતા આજે આપણે ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં છેલ્લો ઉપાય ભણીશું. તો પેજ નંબર 155 પર જોઈએ તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે. ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને એમના સલામતીના રક્ષણના હેતુથી સરકાર દ્વારા કેટલીક કાયદાને આધીન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલસામાન વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી ચકાસણી કરી અને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. સરકાર દ્વારા કાયદાને આધીન જે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, એ સંસ્થાઓ દ્વારા ઉત્પાદકોએ તૈયાર કરેલા માલસામાન અને ચીજવસ્તુઓની ગુણવત્તા તેમજ શુદ્ધતાની તપાસણી કરવામાં આવે છે. એમની ચકાસણી કર્યા બાદ એમને પ્રમાણિત કરવાનું કાર્ય આ જુદી જુદી સંસ્થાઓ કરે છે અને પ્રમાણિત કર્યા બાદ જ એ ચીજવસ્તુ વેચવા માટે છે એ છૂટ અપાતી હોય છે. એટલે સરકાર દ્વારા આ કાયદા આધીન જે સંસ્થાઓ છે એ જુદી જુદી ચીજવસ્તુઓ છે એમની તપાસણી ચકાસણી અને પ્રમાણિત કર્યા બાદ આ વસ્તુઓ છે એ ગ્રાહક સુધી પહોંચે તેવો આગ્રહ રાખવામાં આવે છે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી હતી. મિત્રો, ખાસ યાદ રાખજો કે ISI નામની સંસ્થા છે એમની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ભારત સરકાર દ્વારા જે ચીજવસ્તુઓ છે એમની ગુણવત્તાનું નિયમન થાય એ માટે 1947ના વર્ષની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા છે સ્થાપી હતી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે. એટલે કે 1947માં જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે એમને ISI એવું નામ આપવામાં આવ્યું અને સમય જતાં આ સંસ્થા 1986ના વર્ષની અંદર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરીકે છે એ ઓળખાય. આમ એમનું નામાકરણ છે એ બદલવામાં આવ્યું, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટછાટ આપે છે. એટલે કે જે જુદી જુદી વસ્તુઓ ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુઓની ગુણવત્તા અને ધ્યાને લઈ અને ગુણવત્તા ધરાવતી જે ચીજવસ્તુઓ છે એમને જ ISIનો માર્કો છે એ આપવામાં આવે છે અને ત્યાર પછીની એ ઉત્પાદકીય વસ્તુઓ છે ISIનો માર્કો લાગ્યા બાદ જ વાપરવા માટેની છૂટછાટ આપવામાં આવે છે. તો અહીં 3 બાબતો યાદ રાખો કે ISI જે નામની સંસ્થા છે એમની સ્થાપના ક્યારે થઈ? 1947. ISI સંસ્થા પાછળથી કયા નામે ઓળખાય? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને એમની નામાકરણ જે છે એ 1986ના વર્ષની અંદર કરવામાં આવ્યું હતું. ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વનપેદાશો, બાગાયતી અને પશુ પેદાશની ગુણવત્તાના માનવી એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. ખેતી ક્ષેત્રને લગતી જુદી જુદી જે ચીજવસ્તુઓ છે, ત્યાર પછી વન પેદાશો અને બાગાયતી ખેતીમાંથી તેમજ પશુ પેદાશોને લગતી જે વસ્તુઓ છે એમની ગુણવત્તાના માનક તરીકે એટલે કે એમના માપ તરીકે એમના ધોરણ તરીકે એગમાર્ક લગાડવાનો કાયદો છે એ ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 અમલમાં આવ્યો. એટલે કોઈ પણ કૃષિ ક્ષેત્રને લગતી જુદી જુદી ચીજ વસ્તુઓ હોય, વન પેદાશ, બાગાયતી કે પશુ પેદાશને લગતી વસ્તુઓ પર છે એગમાર્કનો માર્કો છે લગાડવામાં આવે છે અને આ કાયદો જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 1937માં ઘડાયો હતો. ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે કે કોઈ પણ ચીજ વસ્તુ પર એગમાર્કનો માર્કો લગાવવો કે નહીં, તેમની પરમિશન કે છૂટછાટ છે એ ભારત સરકાર દ્વારા માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા જે સ્થાપવામાં આવી આ સંસ્થા છે એ કોઈ પણ ચીજ વસ્તુ પર એગમાર્ક વાપરવાની છૂટછાટ કે પરવાનગી આપે છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે કોઈ ચીજ વસ્તુ ખરીદે છે ત્યારે હંમેશા એમને આ તમામ પ્રકારની માહિતી છે
એ ચકાસવી જોઈએ. જેમાં કૃષિને લગતી કોઈપણ ચીજવસ્તુમાં એગ માર્કો જે છે એ લગાવવામાં આવ્યો હશે, પરંતુ જો માર્કા વિશે કંઈ શંકા જાગે તો એ વ્યક્તિ છે એ ના નજીક કોઈપણ પ્રાદેશિક જે કાર્યાલય છે એમની અંદર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને પોતાની સાથે થયેલ અન્યાય કે છેતરામણી છે એમના લગતી ફરિયાદ કરતો હોય છે. આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી વખતે પણ BSI માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્કા સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે જે એટલે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. જ્યારે આપણે સોના ચાંદીને લગતી કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરીએ છીએ એવા સમય દરમિયાન એમના પર BSIનો માર્કો છે એ સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે અને એમની અંદર 916 એટલે કે જે 24 કેરેટ શુદ્ધ સોનું ગણાય છે અને એમાંથી કોઈ પણ આભૂષણ બનાવવા માટે 22 કેરેટ સોનું હોય છે. તો એ 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતો માર્કો, જેને હોલમાર્ક તરીકે ઓળખવામાં આવે છે, અને આ હોલમાર્કનો લોગો જે છે એ એટલે કે જે તે વર્ષના હોલમાર્કિંગ થયું હોય તે એ વર્ષનું ચિહ્ન, અને જે એટલે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતા એટલે કે આ સોના ચાંદીને લગતી કોઈ પણ ચીજ વસ્તુ છે, દાગીનો છે, એમને બનાવનાર અને વિક્રેતા એટલે વેચનાર એ બંનેના લોગાની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. એટલે જ્યારે કોઈ સોના દાગીનાની ચીજ વસ્તુ ઉપર આ પ્રકારનો હોલમાર્ક લગાવેલો હોય છે તો એ વિક્રેતા અને બનાવનાર વ્યક્તિ તરફથી એ વસ્તુની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. માટે હંમેશા સોનાના દાગીનાની ખરીદતી વખતે છે એ હોલમાર્કનો લોગો છે એ ધ્યાને લઈ અને ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. FPO એટલે કે ફ્રૂટ પ્રોડક્ટ્સ ઓર્ડર. તો આ FPOનો માર્કો છે એ ખાસ કરી અને જામ, ફ્રૂટ, જ્યુસ, ક્વેરા, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે FPOનો માર્કો કઈ કઈ ચીજ વસ્તુઓ પર લગાડવામાં આવે છે. તો ખાસ કરી અને FPOનો માર્કો જે છે એ જામ એટલે કે જે ફ્રૂટ હોય એમનો ગર હોય એમને લગતી કોઈ બનાવટ હોય, ત્યાર પછી ફ્રૂટ છે, જ્યુસ, પછી સ્ક્વેરા એટલે કે ફ્રૂટનો જે ગર ઠાસીને ભરવામાં આવ્યો છે એ સ્ક્વેરા પ્રકારનું કોઈ વસ્તુ હોય, ત્યાર પછી કેન અથવા તો ટીનની અંદર પેક કરેલા ફળો અને શાકભાજીને લગતું કોઈ ઉત્પાદન હોય તો એવી ચીજવસ્તુઓ પર FPOનો માર્કો લગાડવામાં આવે છે. ત્યારબાદ અહીં આપેલા ચિત્રોની અંદર જોઈએ તો FPOના માર્કા બાદ બીજો માર્કો જે 18.9ની આકૃતિમાં હોલમાર્કને લગતો માર્કો છે, જે ખાસ કરી અને જુદી જુદી ઊનની બનાવટો પર આ હોલમાર્ક માર્કો લગાવવામાં આવે છે. ત્યાર પછી MPOનો જે માર્કો છે એ માંસ મટનની પેદાશો પર અને HACCPનો જે લોગો છે એ ખાસ કરી અને જે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટના માર્કાની પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલ એટલે કે કોઈ ચીજ વસ્તુ પર પ્રક્રિયા કર્યા બાદ એ ચીજ વસ્તુ છે એ તૈયાર થતી હોય તો ત્યારે એવી ચીજ વસ્તુઓ પર આ પ્રકારનો જે લોગો છે HACCPનો લોગો લગાડવામાં આવે છે. તો ખાસ કરી અને ISI એટલે જે છે એ ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BSI દ્વારા લગાડવામાં આવે છે. ISIનો માર્કો કયા પ્રકારની ચીજ વસ્તુઓ પર લગાડવામાં આવે છે? તો ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગને લગતી કોઈ વસ્તુઓ હોય, કેમિકલના ઉદ્યોગો છે, જંતુનાશક દવાઓની બનાવટ છે, રબર કે પ્લાસ્ટિકની બનાવટની અંદર, સિમેન્ટ તેમજ ધાતુઓ અને ઇલેક્ટ્રોનિક્સને લગતા ઉપકરણો પર આ પ્રકારનો ISIનો માર્કો જે છે એ BIS સંસ્થા દ્વારા લગાડવાની છૂટછાટ આપવામાં આવે છે. માટે આ પ્રકારની કોઈ પણ ચીજ વસ્તુ છે એ ખરીદતી વખતે ISIનો માર્કો છે એ વસ્તુ પર હોય એ પ્રકારની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી હોલમાર્ક જે ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે.
એટલે ઊનમાંથી બનાવવામાં આવતી જુદી જુદી ચીજવસ્તુ અથવા ઊનમાંથી બનેલ કોઈ પોશાક છે તો એમના પર હોલમાર્કનો લોગો આપેલ હોય છે. ત્યાર પછી ત્રીજી બાબત જોઈએ MPO. એ માર્કો માંસ, મટનની પેદાશ અને તેમાંથી બનાવેલી બનાવટો માટે અપાય છે. એટલે કોઈ પણ જે વસ્તુઓ કે જેમાં માંસ, મટનની લગતી પેદાશ હોય અથવા તો તેમાંથી બનાવેલ અન્ય કોઈ બનાવટ છે તો એ પ્રકારની ચીજ વસ્તુઓ પર MPOનો માર્કો લગાવવામાં આવે છે. અને HACCP જે છે એ હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, આ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલ ખોરાકના ઉત્પાદનોને BSI દ્વારા આપવામાં આવે છે. એટલે આ BSI જે છે એ ISIનો માર્કો વાપરવાની છૂટછાટ પણ આપે છે અને HACCPનો જે માર્કો છે એને પણ છૂટછાટ આપે છે. પરંતુ HACCPનો જે માર્કો છે એ એવી ચીજ વસ્તુઓ પર કે જેના પર કોઈ પ્રક્રિયાના અંતે એ ચીજ વસ્તુ કે ખોરાક તૈયાર થતો હોય તો એ પ્રકારની ચીજ વસ્તુઓ પર આ HACCPનો લોગો છે એ લગાડવાની છૂટછાટ BSI દ્વારા આપવામાં આવે છે. આમ દરેક પ્રકારની જુદી જુદી વસ્તુઓ પર અલગ અલગ પ્રકારના માર્કાઓ છે એ વાપરવાની છૂટછાટ આપવામાં આવે છે અને આ માર્કાઓને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ ચીજ વસ્તુ છે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ ECO માર્કો: સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લ્યુબ્રિકન્ટ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો અને લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે, જે હવે BIS છે. આગળ પણ આપણે જોયું કે જે શરૂઆતની અંદર ISI 1947માં જે ISI નામે સ્થપાયેલી સંસ્થા છે એ પાછળથી 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખાતી હતી. તો આ સંસ્થા દ્વારા ECOનો માર્કો કેવી કેવી ચીજવસ્તુઓ પર વાપરવાની છૂટછાટ આપવામાં આવે છે તો સાબુની બનાવટ હોય, ડિટર્જન્ટ પાવડર બનાવટ, કાગળને લગતા જુદા જુદા ઉદ્યોગોની અંદર, ત્યાર પછી લુબ્રિકન્ટ ઓઇલ એટલે કે ઊંજણ તેલ, જે તરલ ઓઇલ છે એ ઊંજણ તેલને લગતી બનાવટમાં, પેકેજિંગ મટીરિયલ વસ્તુઓની તૈયાર કરવાની બાબતમાં, રંગ રસાયણોને લગતા ઉદ્યોગોની અંદર, પાવડર કોટિંગ જે રંગનો થર અથવા તો જે રંગકામને લગતી બાબતો છે એમની અંદર ECOનો માર્કો હોય છે. ત્યાર પછી બેટરી, સૌંદર્ય પ્રસાધનને લગતા જુદા જુદા જે વસ્તુઓ છે એમના પર ECOનો માર્કો લગાડવામાં આવે છે. લાકડાના બદલે વાપરાતી કોઈ વસ્તુ તેમજ ચામડાની અને પ્લાસ્ટિકમાંથી બનતી જુદી જુદી વસ્તુઓ છે એમના પર ECOનો માર્કો લગાવવામાં આવે છે. એટલે આ કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદતા પહેલાં ECOનો માર્કો છે એમની ચકાસણી કરવી જોઈએ. અને આ ECOનો માર્કો લગાવવાની છૂટછાટ જે છે એ ISI દ્વારા આપવામાં આવે છે, જે હવે BISના નામે ઓળખાય છે. જે રીતે ભારતની અંદર જુદી જુદી કક્ષાએ સંસ્થાઓ કાર્યરત છે એ જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. તો એમના વિશે અભ્યાસ કરીએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે ગુણવત્તા માનકની કામગીરી કરે છે. જેમ ભારતની અંદર ISI અથવા તો જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે BIS, આ બંને સંસ્થાઓ દ્વારા જે રીતે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરવામાં આવે છે એમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વના દેશોની અંદર માનક ગુણવત્તાવાળી ચીજ વસ્તુ પ્રાપ્ત થાય એ માટેની કામગીરી છે એ જુદી જુદી સંસ્થાઓ કરે છે. જેમાં પહેલી સંસ્થા જોઈએ ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક જીનીવામાં છે, જેની સ્થાપના 1947માં થઈ હતી અને તેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર રાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. મિત્રો, આ પેરેગ્રાફની અંદર ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો છે, એમની સાથે સમજ મેળવતા જઈએ. સૌપ્રથમ યાદ રાખો કે ISOનું પૂરું નામ શું છે, તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. હવે આ ISO છે એમનું મથક ક્યાં આવેલ છે, તો આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એટલે એમનું જે મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. ત્યાર પછી ISO છે એ સંસ્થાની સ્થાપના 1947ના વર્ષમાં થઈ હતી અને આ સંસ્થાનું કાર્ય શું છે, તો આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર, કારણ કે આમની અંદર
વિશ્વના દરેક દેશોને ધ્યાને રાખી અને આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમો તથા સંસ્થાઓને આપવામાં આવે છે કે કોઈ પણ ઉત્પાદન કરનાર એકમ કે સંસ્થા છે એમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તાનું માપન મુજબ આ પ્રમાણપત્ર આ સંસ્થા દ્વારા આપવામાં આવશે. જ્યારે ISO 14000 શ્રેણી જે છે એ પર્યાવરણ પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે. એટલે કોઈ પણ સંસ્થા કે ઓફિસ છે એમને ISO અને ત્યાર પછીની જે 14000 શ્રેણી જે છે એ પર્યાવરણની વ્યવસ્થાપન પદ્ધતિ માટે વિશ્વ કક્ષાએ ઇન્ટરનેશનલ કક્ષાએ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે અને જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. એટલે જે કોઈ વિશ્વની સંસ્થાઓ અથવા તો ઓફિસો છે એમને જ્યારે ISOનો માર્કો આપવામાં આવે છે, ISO છે એમની છૂટછાટ આપવામાં આવે છે, ત્યારે એ સંસ્થા છે એ વૈશ્વિક કક્ષાએ એ ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતી હોવાનું એ પ્રમાણપત્ર સાબિત થાય છે. માટે ISO જે છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમાણભૂત થયેલી જે સંસ્થા કે ઓફિસ ગણાય છે. બીજી સંસ્થા જોઈએ કોડેક્સ એલિમેન્ટિયસ કમિશન CSC, જે ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. પહેલાની અંદર જે રીતે આપણે જોયું કે ભાઈ પર્યાવરણની ગુણવત્તાને ધ્યાને રાખી અને એ વ્યવસ્થાપન પદ્ધતિ આધારિત અપાતું પ્રમાણપત્ર છે. એ જ રીતે અહીંયા કોડેક્સ એલિમેન્ટિયસ કમિશન CSC જે એ વૈશ્વિક કક્ષાએ ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. જે રીતે ભારતની અંદર FAO ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે FAO, એ જ રીતે વિશ્વ કક્ષાએ ખોરાકને લગતી ચીજવસ્તુઓ છે એમને પ્રમાણિત કરવાનું કાર્ય એ CSC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન FAO એટલે કે FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે. તો વૈશ્વિક કક્ષાએ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરતી જે CSC સંસ્થા છે એ કમિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1963ના વર્ષની અંદર. અને આ સંસ્થા છે એમની સ્થાપના ખાદ્ય અને ખેતી સંગઠન તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી છે. એટલે જે વૈશ્વિક કક્ષાએ ખોરાકને લગતું આ કમિશન કાર્ય કરે છે. તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે. જેમ ISOનું મુખ્ય મથક જીનીવા છે એ જ રીતે CSCનું મુખ્ય મથક છે એ ઇટાલી દેશની રાજધાની રોમ શહેરની અંદર આવેલું છે. એક માર્કની અંદર પૂછી શકે કે આંતરરાષ્ટ્રીય ખોરાકને લગતું જે આંતરરાષ્ટ્રીય કમિશન CSC છે તેમનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ઇટાલીની રાજધાની રોમમાં આવેલું છે. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. કયા કયા પ્રકારની બનાવટો અને નીતિ નિયમોનું ઘડતરનું કાર્ય CSC કરે છે? તો દૂધની બનાવટ હોય, દૂધ તેમજ માંસ, માછલી અને ખાદ્ય પદાર્થોને લગતા ઉત્પાદનો છે એમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમાણિત કરવાનું કામ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ અને લગતા નીતિ નિયમો કે કાયદા કાનૂન ઘડવાનું કામ છે એ આ સંસ્થા CSC કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CSC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. મિત્રો ખાસ બંને મુદ્દાઓ યાદ રાખજો કે ભારતમાં ISO નામની જે વૈશ્વિક સંસ્થા છે એમની સાથે સંપર્કમાં રહી અને ભારતની કઈ સંસ્થા કાર્યરત છે? તો BIS. અને બીજી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા CSC જે કોડેક્સ એલિમેન્ટિયસ કમિશન જે છે, તો આ સંસ્થા સાથે સંપર્કમાં રહી અને ભારતમાં કાર્ય કરતી જે સંસ્થા છે એ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કામ કરે છે. આમ ભારતની આ બંને સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય કાર્યરત જે સંસ્થાઓ છે એમના સંપર્કમાં રહી અને એમના આદેશ અનુસાર ભારતની અંદર પણ આ પ્રકારનું પોતાનું કાર્ય કે ફરજ નિભાવે છે. ત્યારબાદ હવે ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં? તો ફરિયાદ કેવી
રીતે આપણે દાખલ કરી શકાય અને કોના દ્વારા ફરિયાદ છે દાખલ થઈ શકે? તો આમની અંદર 5 બાબતો છે. એમાં પહેલી બાબત ગ્રાહક પોતે. ગ્રાહક જે વ્યક્તિ હોય એ ગ્રાહક તરીકે ફરિયાદ નોંધી શકે. બીજી બાબત કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર. કોઈ દેશ છે તો એ દેશનું કેન્દ્ર સરકાર, જુદી જુદી કક્ષાએ આવેલી રાજ્ય સરકારો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર હોય એ પણ ફરિયાદ કરી શકે છે. ત્રીજો મુદ્દો જોઈએ ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા તો ગ્રાહક મંડળ જે જુદી જુદી કક્ષાએ કાર્યરત છે. આગળના લેક્ચરમાં પણ આપણે જોયું કે ભાઈ તાલુકા, જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા ગ્રાહક મંડળો. તો એ ગ્રાહક મંડળો કે કંપની કાયદા અને અન્ય પ્રવર્તમાન કાયદા એટલે વર્તમાન સમયની અંદર જે કાયદાઓ છે કાર્યરત હોય એ કાયદાઓમાં નોંધાયેલ હોય તેવી કોઈ પણ કંપની અથવા ગ્રાહક મંડળ છે એ ફરિયાદ કરી શકે છે. ચોથી બાબત એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપ કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે. ફરિયાદ ઘણા બધા વ્યક્તિઓની હોય પરંતુ બધા વ્યક્તિઓ વતી કોઈ એક પ્રતિનિધિરૂપ ગ્રાહક છે એ ફરિયાદ કરે છે અને આ દરેક વ્યક્તિઓનું એમાં સમાન હિત સમાયેલું હોય તો એવા ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે કોઈ એક ગ્રાહક છે ફરિયાદ કરી શકે છે. અથવા પાંચમી બાબત કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. જ્યારે કોઈ ચીજવસ્તુ કે માલસામાન છે એ સેવા ખરીદનાર ની સંમતિથી ઉપયોગ કરનાર કોઈ કુટુંબનો કોઈ સદસ્ય, કોઈ સભ્ય એ ચીજવસ્તુ, માલ, સેવા કે તૂટની અંદર કંઈ ખામી સર્જાય, ક્ષતિ દેખાય તો એમને લગતું નુકસાન સામે ફરિયાદ કરવા માટે છે એ બાંધાયેલો છે. તો અહીં યાદ રાખો કે ફરિયાદ કોણ કરી શકે અને ક્યાં કરી શકે. તો એમાં કોણ કરી શકે, એમાં 5 અલગ અલગ કક્ષાએ વ્યક્તિઓ છે એ ફરિયાદ કરી શકે. ફરી વખત, એક ગ્રાહક, બીજું કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર, ત્રીજું ગ્રાહક મંડળ અથવા તો કંપની ના કાયદા કે જે પ્રવર્તમાન સમયના કાયદા હેઠળ નોંધાયેલ હોય તે. ચોથી બાબત એક કે એકથી વધુ ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે કોઈ એક ગ્રાહક ફરિયાદ કરે છે જેમાં દરેક ગ્રાહકોનું સમાન હિત છુપાયેલું હોય. અને પાંચમી બાબત કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર જ્યારે કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવાના તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ નોંધાવી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક તે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરી અને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી એટલે કે જે વેચાણ કરનાર અથવા તો ઉત્પાદન કરનાર વ્યક્તિ છે એ ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે જ્યારે પહેલ ન બતાવે, શરૂઆત ન કરે તો એવા સમયે અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ છે એ ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમો જે જિલ્લા કક્ષાએ કાર્યરત છે એમની અંદર, જુદા જુદા રાજ્યોની અંદર આવેલા રાજ્ય કમિશન તેમજ રાષ્ટ્રીય કક્ષાના કમિશનમાં કેસ કરી અને સ્થાનિક પુરવઠાની કચેરીઓ, તોલમાપને લગતું તોલમાપ વિજ્ઞાન ગ્રાહક કચેરી છે એ અને ગ્રાહક મંડળો તેમજ જુદા જુદા રાજ્ય અને તાલુકાની જે કલેક્ટર કચેરીઓ છે તેમાં પણ પોતાની ફરિયાદ છે એ કરી શકે છે. એટલે ક્યાં ફરિયાદ કરી શકાય છે? તો જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરી અને સ્થાનિક કક્ષાની જે કચેરીઓ છે એમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ જણાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવાની અંદર કોઈ ત્રુટિ જણાય એટલે કે કોઈ ક્ષતિ જણાય, ખામી જણાય અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ તેનું પાલન કરવું જરૂરી હોય તેવા સમયે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવાની ઉણપ ગણવામાં આવે છે. ક્યારે કોઈ ચીજ વસ્તુની અંદર ક્ષતિ કે ખામી ગણી શકાય.
આમ વસ્તુની ગુણવત્તા, એમનો પ્રકાર અને તેમની શુદ્ધતા તેમજ વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. વસ્તુની કોઈ ગુણવત્તામાં કંઈ ફેરફાર હોય, વસ્તુના પ્રકાર સંબંધી કોઈ ફરિયાદ હોય, વસ્તુની શુદ્ધતાની ખાતરી બાબતમાં કંઈ શંકા જણાય કે વજન સંબંધી ઘટ કે ઉણપ લાગે ત્યારે ગ્રાહક છે એ ફરિયાદ નોંધાવી શકે છે. હવે ગ્રાહક તરીકે ફરિયાદ શી રીતે કરવી? જ્યારે કોઈ ગ્રાહક છે એમને અન્યાય થાય અને ગ્રાહક ફરિયાદ નોંધાવવા ઈચ્છતો હોય તો એવા સમય દરમિયાન ક્યાં ફરિયાદ કરવી એમના વિશે આપણે જોયું. પણ હવે ફરિયાદ કઈ રીતે કરવી જોઈએ? તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી, સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે. જ્યારે ફરિયાદ કરવાની થાય તો ફરિયાદ માટેની અરજી કરવાની હોય છે અને આ અરજી સરળ ભાષાની અંદર, સ્પષ્ટ ભાષામાં અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને પણ આપી શકાય અથવા તો સ્વ હસ્તાક્ષરે લખીને ઈમેલ દ્વારા પણ આ ફરિયાદ આપણી નોંધાવી શકાય છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. ઘણી વખત ગ્રાહકની ફરિયાદ છે એ કોર્ટમાં કરવાની હોય તો એવા સમય દરમિયાન વકીલ મારફત દ્વારા કેસ કરવા માટે સોગંદનામું કરવું જરૂરી હોય છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. આપણે ફરિયાદ માટેની જે અરજી કરીએ છીએ એ અરજીની અંદર ખાસ જે અરજી કરનાર અરજદાર છે એમનું પૂરું નામ, એમનું સરનામું અને એમનો સંપર્ક નંબર એટલે કે એમનો કોન્ટેક્ટ નંબર એમની અંદર અવશ્ય લખવો જોઈએ. ફરિયાદનું નિવારણ, વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા જોઈએ. એટલે કે જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે એમની ફરિયાદ શું છે એમનું વિગતે વર્ણન કરવું જોઈએ અને ફરિયાદ શા માટે કરવામાં આવી છે એમને લગતા સ્પષ્ટ કારણો પણ આ અરજીની અંદર દર્શાવવા જોઈએ. એટલે જેથી કરી અને આપણી ફરિયાદ છે એ વર્ણનના આધારે અને ફરિયાદના કારણોને આધારે વહેલી તકે છે એમનો નિકાલ લાવી શકાય. ત્યારબાદ જોઈએ આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી. એટલે કે જે આરોપ લગાવવામાં આવ્યો છે ફરિયાદની અંદર એ આરોપ સંદર્ભે આપણી પાસે એમને લગતા કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજ હોય, કાગળ હોય તો તેમની પ્રમાણિત નકલો છે જોડવી જોઈએ. એટલે કે ઝેરોક્સ કોપી સાથે બીડવી જોઈએ અરજીની સાથે અને ક્યારેક પણ મૂળ પુરાવા આપવા જોઈએ નહીં. કોઈ પણ જગ્યાએ જ્યારે અરજી કરવાની થાય તો ત્યારે આપણે ઓરિજિનલ પુરાવા કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવાના હોતા નથી, પરંતુ એમની પ્રમાણિત નકલો સાથે બીડવાની હોય છે. બિલ, કાચી પાકી રસીદ બીડવી જોઈએ. જે વસ્તુ વિશેની આપણી ફરિયાદ હોય એ ફરિયાદ નોંધાવવા સાથે અરજીની અંદર બિલ જોડવું જોઈએ અથવા તો બિલની કાચી કે પાકી રસીદ પણ સાથે જોડવી જોઈએ. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડદિયું કે ચેકની વિગત લખવી જોઈએ. ઘણી વખત આપણે ચેક થ્રુ પેમેન્ટ કરતા હોઈએ છીએ તો એવા સમય દરમિયાન ચેક દ્વારા કરવામાં આવેલું પેમેન્ટ છે એમનું અડદિયું અરજી સાથે જોડવું અથવા તો ચેકની અંદર લખવામાં આવેલી જે વિગતો છે એ વિગતો સાથે લખવી જોઈએ. ત્યારબાદ વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ પણ જોડવી જોઈએ. જે વિક્રેતા એટલે કે વેચનાર જે વ્યક્તિઓ છે એમને કરેલી કોઈ શરતો હોય, જાહેરાત આપવામાં આવેલી હોય, જાહેરાતની નકલ હોય, પેમ્પલેટ્સ એટલે કે એમને લગતા કોઈ બ્રોશરો હોય અથવા તો પ્રોસ્પેક્ટસ જે છે એટલે કે માહિતી પત્રકો અથવા તો જે બોધપત્રકો છે એમની નકલો કે ઝેરોક્ષ સાથે જોડવી જોઈએ. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયત મુજબ ફી ભરેથી જે તે ગ્રાહક ફોરમમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. અરજી જે કરવામાં આવી છે ગ્રાહક દ્વારા એ અરજી સાથે માંગેલ વળતરના જે દાવાની રકમ હોય એ અનુસાર નિયત મુજબ ફી ભરી અને ગ્રાહક ફોરમ કે કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. આગળના લેક્ચરની અંદર પણ આપણે જોયું હતું કે ભાઈ જિલ્લા કક્ષાએ હોય, રાજ્ય કક્ષા હોય કે રાષ્ટ્રીય કમિશનની અંદર આપણી ફરિયાદ હોય અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ હોય તો એ ફરિયાદ નોંધાવતા સમયે એમની નિયત જે ફી છે એ ફી ભરી અને પછી આપણી ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. એટલે કે જ્યારે ગ્રાહકને પોતાની સાથે થયેલ અન્યાયને લગતી ફરિયાદ ઉદ્ભવે તો એ ઉદ્ભવવાના કારણને ઉદ્ભવે થી લઈ અને 2 વર્ષ સુધીના સમયગાળાની અંદર પોતાની ફરિયાદ છે એ કરી શકે છે.
કોઈપણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-223-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800-1140-00 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે. કોઈપણ ગ્રાહક જે વસ્તુ ખરીદનાર ગ્રાહક હોય એ ગ્રાહક સંબંધી કંઈ પણ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરવા માટે કાયદા અંગેની કંઈ પણ વિશેષ એમને માહિતી કે જાણકારી મેળવવી હોય, માર્ગદર્શન મેળવવું હોય તો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી હેલ્પલાઇનો છે એ કાર્યરત છે. રાજ્ય કક્ષાએ આ પ્રકારનું માર્ગદર્શન, માહિતી કે ફરિયાદ કરવા માટે જે છે એ ટોલ ફ્રી નંબર 1800-223-0222 ઉપર કોલ કરી અને કોઈ પણ પ્રકારની ગ્રાહક સંબંધી ફરિયાદ નોંધાવી શકાય છે. કંઈ પણ કાયદાને લગતી માહિતી હોય કે માર્ગદર્શન છે મેળવી શકાય છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનું માર્ગદર્શન કે માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800-114-000 ઉપરથી કોલ કરી અને સંપૂર્ણપણે માર્ગદર્શન કે માહિતી છે એ મેળવી શકાય છે. આમ ગ્રાહક જુદી જુદી કક્ષાએ ફરિયાદ કરી શકે છે અને આ ફરિયાદના આધારે ગ્રાહક છે એમની ફરિયાદનું નિવારણ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ પાઠને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર સારા અક્ષરે એક વખત લખી અને પાકા કરવાના રહેશે. હજુ સુધી ચાલેલા પાઠના કોઈ પણ સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર લખવાના બાકી હોય તો ઝડપથી એ પૂરા કરવા અને આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો પણ પાકી નોટની અંદર સારા અક્ષરે લખવાના રહેશે.